જય માતાજી, આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદર ને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ આ પોસ્ટર મેં કઈ રીતના બનાવ્યો માયાભાઈ આહિરનો તમે ક્વોલિટી જોઈ શકો છો કેટલું એચડીમાં છે। તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે કેવી રીતના આ પોસ્ટર મેં બનાવ્યું। તો આપ સૌને આવી જવાનું છે ફોટોશોપની અંદર આપણાને પોર્ટ્રેટ સાઇઝની અંદર બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે। પોર્ટ્રેટ સાઇઝની શું સાઇઝ છે તમને ખબર જ છે, 4:5। ઠીક છે, અત્યારે પહેલાંના ટાઈમમાં સ્ક્વેર ફોટોઝ હાલતા પણ અત્યારે હવે પોર્ટ્રેટ સાઇઝમાં હાલે છે। તો આપણાને અહીંયા તમે જોઈ શકો છો પહેલો આપણે લઈશું બેકગ્રાઉન્ડ। તો હવે જે આ બેકગ્રાઉન્ડ છે આ મેં ખુદ બનાવેલો છે। તમારે જો ઓલરેડી રેડીમેડ બેકગ્રાઉન્ડ જોતા હોય ને તો તમારે મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો આપણે આ બેકગ્રાઉન્ડ ઇમ્પોર્ટ કરી લીધો, એના પછી આપણાને ગ્રેડિયન્ટ નાખવાનો છે। ગ્રેડિયન્ટ એટલે કે આ, તો આ ગ્રેડિયન્ટ આપણે નાખી દીધો છે અહીંયા। એના પછી આપણાને થોડુંક ઇફેક્ટ્સ નાખવાના છે। કોર્નરમાં થોડાક ઇફેક્ટ્સ નાખશું આપણે। તમે જોઈ શકો છો તમે કોર્નરમાં કેવા મસ્ત ઇફેક્ટ આવી ગયા છે, બિફોર એન્ડ આફ્ટર। તો આના પછી આપણે રાખશું ગણપતિનો ફોટો રાખવા માટે પહેલાં આપણે આ રહ્યા પીએનજી લઈ લઈશું, સનરાઈઝ પીએનજી। પછી આપણે ગ્રેડિયન્ટ બનાવ્યો તો આ ગ્રેડિયન્ટ લઈ લઈશું આપણે, ઓકે। એના પછી આપણે ગણપતિ બાપ્પાનો ફોટો લઈ લઈશું, જે કે આ રહ્યો। મારી પાસે ઘણા બધા ફોટોસ છે ગણપતિ બાપાના। જો તમને આ સેટ બી જોતો હોય તો જરૂરથી જણાવજો, આપણે ટેલિગ્રામની અંદર નાખી દઈશું। ગણપતિ જતા રહ્યા છે પણ છતાંય તમને ખપતા હોય તો જરૂર જણાવજો। ગણપતિનું નાખી દીધું, એના પછી આપણે નાખશું લોક ડાયરાની પીએનજી। તો ઓલરેડી બનેલી છે મારી પાસે, જો તમને બી રેડીમેડ જોતી હોય તો કમેન્ટ કરો, નાખી દઈશું ટેલિગ્રામમાં। એના પછી આપણે ફરી એક પીએનજી નાખશું ગ્રેડિયન્ટની, કારણ કે અહીંયા આપણે નાખશું માયાભાઈનો ફોટો। હવે માયાભાઈનો ફોટો આવી ગયો છે। માયાભાઈના ફોટા ઉપર આપણે કલર ગ્રેડિંગ કરી છે, આપણે થોડાક હાઇલાઇટ્સ વધાર્યા છે। અને રહી વાત ડોજ એન્ડ બર્નની, તો હું ડોજ એન્ડ બર્ન ના કરું વધારે। એના પછી આપણે નાખી દઈશું ડેટ। આ ડેટ અહીંયા આવી ગઈ છે। મિનિમલ ડેટ, એકદમ મિનિમલ રાખવાની, ડેટમાં વધારે કાંઈ ઇફેક્ટ્સ છે એવું બધું નાખવાની જરૂર નથી। પછી આપણે નાખી દઈશું માયાભાઈ આહિરનું નેમ। માયાભાઈ આહિરનું નેમ અહીંયા આવી ગયું છે। આની અંદર બી મેં સિમ્પલ ગ્રેડિયન્ટ અને અંદર લાઇટ ગ્લો નાખ્યા છે અને બેકગ્રાઉન્ડમાં ડ્રોપ શેડો કરી નાખ્યું છે। અને આહિર તો સેમ એવી રીતના જ છે। જો આવી રીતના તમને ફોન્ટ્સ બી ખપતો ઇંગ્લિશના તો બી કમેન્ટમાં જણાવજો, આપણે દઈ દઈશું। એના પછી આપણે ડિટેલ નાખશું, આયોજિકને રીતે ડિટેલ નાખી દઈએ। પછી આપણે નાખીશું લોકેશન। આ લોકેશન અહીંયા આવી ગયું છે। એન્ડ એના પછી એટ ધી એન્ડ જ્યારે આખો ફોટો બની જાય છે એ ફોટો ઉપર બી આપણે હજી એક વખત કલર ગ્રેડિંગ કરીશું, જેમ કે આ રહ્યું તમને બતાવી દઉં। અને મેઇન જ્યારે તમે પોસ્ટર બનાવતા હોય અને બધાય કરતાં ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ્સ નાખવી હોય તો એ હોય છે કર્વવાળી। જો તમે કર્વ ઇફેક્ટ્સ નહીં નાખો ને તો તમારા પોસ્ટરની અંદર આવો ઇફેક્ટ્સ નહીં દેખાય ક્યારે બી। તો કલર ગ્રેડિંગ આપણે કરી લીધી છે, આ બધી સેટિંગ છે મારી। હું સિમ્પલ કલર ગ્રેડિંગ કરું છું, વધારે નહીં, શાર્પનેસ વધારી નાખીને કર્વ યુઝ કરીએ। એના પછી ઓકે કરીને ડન કરી નાખવાનું, તો તમારો ફોટો આવો બની જશે। તો તમે આ વિડીયોમાં જોયું કેટલું સિમ્પલ છે એક પોસ્ટર બનાવો। જો તમારી પાસે રેડીમેડ બેકગ્રાઉન્ડ હોય, રેડીમેડ ટેક્સ્ટ હોય અને અમુક ફોન્ટ રેડીમેડ પડ્યા હોય ને તો તમે કેટલા આસાનીથી આ પોસ્ટર બનાવી શકો છો। અને જો તમને આ બધું રેડીમેડ જોઈતું હોય, ગમે એ હોય, A to Z રેડીમેડ ટેક્સ્ટ જોતા હોય, રેડીમેડ ફોન્ટ જોતા હોય કે પછી રેડીમેડ બેકગ્રાઉન્ડ જોતા હોય, A to Z એડિટિંગથી લઈને જેટલા બી મટીરિયલ હોય એ બધા અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે। તો અત્યારે જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો। અને આ પોસ્ટરની PSD ફાઇલ જોતી હોય તો એ બી તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। એ ફાઇલ પાસવર્ડથી લોક હશે, તો એ પાસવર્ડ તમને આ વિડીયોની અંદર જ ક્યાંક ને જડ્યો હશે, જોયો હશે તમે। અને જો પાસવર્ડ ના જડે તો ફરી પાછો વિડીયો જુઓ, તમને જડી જશે। તો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને આપણે મળીએ ફરી પાછા એક નવા વિડીયોમાં। બાય।